અમુક જાહેરાત જમાત તરફથી અને મુજસેવક તરફથી એ રહેશે કે પહેલી વસ્તુ એ કે જેવી રીતે હમણાં એલાનના અંદરમાં આપ લોકોએ સાંભળ્યું હશે કે મજલિસના પ્રોગ્રામ બાદ સવાલ જવાબનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, માટે બહોળા પ્રમાણમાં હાજરી આપવાની વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ જવાનો ખાસ કરીને આ પ્રોગ્રામના અંદરમાં ભાગ લઈ શકે અને આ પ્રોગ્રામથી ફાયદો ઉઠાડી શકે. બીજો દરખાસ્ત આપ લોકોથી એ રહેશે કે જેમ બની શકે એમ આગળ આવી જાય, જેથી કરીને આવનારા મુમિનીન લોકોને તકલીફ અને ખલલ ના પડે. પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલાવાત. لبيك يا حسين 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 اے بیٹا دشمنوں پر بابا سے بلند صلوات اللهم صل على محمد. أحسنتم. رحم الله من قرأ سورة الفاتحة. بسم الله الرحمن بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. قل إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين. صدق الله العلي العظيم. زن محترم، السلام عليكم ورحمة الله وبركاته. શા માટે આપણે ઇબાદત કરીએ છીએ અને ઇબાદત કરવાનો ફાયદો શું છે? એક એવો સવાલ છે કે જે દુનિયાભરના અંદરમાં જે 2 મિલિયન મુસલમાનો આજના દહાડે વસવાટ કરી રહ્યા છે, આ તમામ મુસલમાનોમાં ઘણા ખરા એવા લોકો છે, અને ખાસ કરીને જ્યારે આપણે શિયાને હૈદરે કર્રાર અને ખાસ કરીને એનાથી આગળ જતા જ્યારે આપણા કૌમના સભ્યો તરફ આપણે નજર કરીએ અને આપણી કૌમ તરફ આપણે નજર કરીએ તો આપણને જોવા મળે છે કે આપણી કૌમના ઘણા ખરા એવા જવાનો છે કે જે એ સવાલ કરી રહ્યા છે કે આખિરકાર ઇન્સાન જિંદગીના અંદરમાં શા માટે ઇબાદત કરે છે અને શા માટે ઇબાદતના અંદરમાં કોઈ પણ જ્યારે ઇબાદતને અંજામ આપે છે, કોઈ પણ જાતનું કાર્યક્રમ અને કોઈ પણ જાતની ઇબાદત, ચાહે નમાઝ હોય, ચાહે રોજા, ચાહે હજ હોય, ચાહે અઝાદારી, શા માટે મારી ઇબાદતના અંદરમાં મને મજા નથી આવતી? શા માટે મને ઇબાદત કરવાના અંદરમાં મને લુત્ફ અને મને લજ્જત નથી મળતું? જ્યારે આપણે આ દુનિયાના અંદરમાં આપણે નજર કરીએ, આ દુનિયાની તારીખ અને દુનિયાની ઇતિહાસ ઉપર જ્યારે આપણે નજર કરીએ છીએ તો આપણે rendre compte થશું અને આપણે કોન્સ્ટાતે કરશું કે આ દુનિયા જ્યારથી ખલ્ક થઈ કે આજ દી સુધી ઇબાદત એક એવું કોન્સેપ્ટ છે કે ઇન્સાનની જિંદગીની સાથે જોડાયેલું છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે નબીઉલ્લાહ આદમને ખલ્ક કર્યો
તો સૌથી પ્રથમ અને સૌથી પહેલી વસ્તુ કે જે ખુદાવંદ કરીમે મલાઈકાઓને હુકમ આપ્યો હતો તે એ હતો કે એ મારા મલાઈકાઓ, આ આદમની સામે તમે સજદો કરો. જ્યારે ખુદાવંદ કરીમે આ દુનિયાને ખલ્ક કર્યું, જ્યારે આ પ્લેનેટને જ્યારે ખલ્ક કર્યું, તો દહવલ અર્ધના દિવસે આપણે બયાન કરે છે કે જે સૌથી પહેલી જમીન કે જે આ દુનિયાના અંદરમાં સરફેસમાં આવેલી હતી તે મક્કાની સરજમીન હતી. એનાથી આગળ જતા રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મક્કાથી હિજરત કરી અને જ્યારે મદીના તરફ રવાના થયા, તો રિવાયત બયાન કરે છે, તારીખ નકલ કરે છે કે રસૂલ ખુદા હજી મદીનાના અંદરમાં દાખલ થયા ન હતા કે રસૂલ ખુદાએ એમના તમામ સહાબીઓની સાથે એક જગ્યાએ ઊભા રહી અને સૌથી પહેલી વસ્તુ મદીનાથી બારે અને મદીનાના અંદરમાં જે સૌથી પહેલો હુકમ આપ્યો હોય તો તે મસ્જિદની તામીર હતી. જ્યારે પણ આપણે આ દુનિયાના અંદરમાં આપણે ગૌર અને ફિક્ર કરીએ અને જ્યારે આ દુનિયા ઉપર આપણે નજર કરીએ છીએ તો આપણને જોવા મળે છે દુનિયાના કોઈ પણ ખૂણા અને દુનિયાના કોઈ પણ ભાગે તમે જાઓ, આજે એન્શિયન સિવિલાઇઝેશનના અંદરમાં જ્યારે એના ઉપર તમે નજર કરશો, જે જૂનના બાતીમાં ચાહે પછી રેયુનિયોના અંદરમાં હોય, ચાહે પછી ફ્રાન્સના અંદરમાં હોય, ચાહે પછી પૂરી દુનિયા અમેરિકના અંદરમાં ક્યું ના હોય, કોઈ પણ એવી જગ્યાએ જ્યાં તમે જશો તો તમે રિમાર્ક કરશો કે જેટલી એન્શિયન સિવિલાઇઝેશન છે, જેટલા આગલા અને જૂનના બાતીમાં જ્યારે આપણને જોવામાં આવે છે, તો આપણે રિમાર્ક કરશું કે સૌથી સારામાં સારા બાતીમાં સૌથી સારામાં સારી મેળીઓ અને સૌથી ખૂબસૂરતમાં ખૂબસૂરત જે મેળીઓ હશે એ ઇબાદત ખાના હશે અને ઇબાદત ગાહ હશે. ચાહે પછી ટેમ્પલ હોય, ચાહે પછી મંદિર હોય, ચાહે પછી કેલીસા હોય, ચાહે પછી સિનાગોગ હોય કે ચાહે પછી મસ્જિદ અને ઇમામ બારગાહ હોય. એનો એક જીવતો જાગતો એક મિસાલ એ છે કે આ પૂરા રેયુનિયોના અંદરમાં જે ઘણી બધી મસ્જિદો આપણને જોવામાં આવે છે અને ઇમામ બારગાહો જોવામાં આવે છે, એ તમામ ઇમામ બારગાહોમાંથી એક ઇમામ બારગાહ આ સાંપોલનો ઇમામ બારગાહ છે કે જે દૂરથી નજર આવે છે. જ્યારે આપણે આ તમામ દુનિયા તરફ આપણે જોવા જઈએ તો આપણને એ જોવા મળે છે કે આ ઇબાદત એક એવી વસ્તુ છે કે જે ગઈકાલની દાતે નથી થતી. ઇબાદત એક એવી વસ્તુ છે કે જ્યારથી ખિલકત શરૂ થઈ છે, જ્યારથી હ્યુમેનિટી શરૂ થઈ છે, ત્યારથી આ ઇબાદતનું કોન્સેપ્ટ શરૂ થઈ ગયું છે. અને આ ઇબાદત ફક્ત એક એવી વસ્તુ નથી કે જે આપણા મુસલમાનો અને શિયાઓના અંદરમાં લિમિટે અને રેસ્ટ્રેઇન છે. પૂરી દુનિયાના અંદરમાં આપણે જોવા જઈએ આપણને જોવા મળશે કે ઇબાદત ફક્ત મુસલમાનો નથી કરતા, મુસલમાનોથી એલાવા જેટલા પણ ગેર મુસલમાનો છે એ તમામ લોકો કોઈ પણ વસ્તુની ઇબાદત કરે છે. અરે જે લોકો આતે છે, જે લોકો કોઈ પણ વસ્તુના અંદરમાં યકીન અને કબૂલ નથી કરતા, એ લોકો પણ કોઈ વસ્તુની ઇબાદત કરે છે. પણ જ્યારે આ દુનિયાના દહાડે આ દુનિયા તરફ આપણે જ્યારે નજર કરીએ કે જે આજની પોસ્ટ મોડર્ન દુનિયા છે, એના અંદરમાં આપણને નજર આવે છે કે આપણા ઘણા ખરા એવા જવાનો છે કે જે આપણાથી શિકાયત કરે છે અને આપણને કહે છે કે ભાઈ શેખ સાહેબ, આજે મને ઇબાદત કરવામાં મને મજા નથી આવતી, મને ઇબાદત કરવાના અંદરમાં મને કોઈ ફાયદો નથી દેખાતો, અહીંયા સુધી કે મેં નમાઝ પઢવાનું પણ છોડી દીધું છે. અહીંયા આપણને જાણવા મળે છે કે આ એક વાત આપણે અત્યારે જે સંજોગને આપણે પસાર કરી રહ્યા છે, આવા સંજોગના અંદરમાં આપણને આપણા રસૂલે ખુદાની એ હદીથ યાદ આવે છે કે જેના અંદરમાં આપ ફરમાવે છે કે કયામતના દિવસે 3 એવા લોકો હશે કે જે લોકો શિકાયત કરશે. પહેલું એ આલિમો હશે કે જે લોકો શિકાયત કરશે કે એ ખુદા, અમો આ દુનિયાના અંદરમાં તારા ઇલ્મના ખજાનાને અમો શીખ્યા હતા, દુનિયાના અંદરમાં અમો ઇલ્મ હાસિલ કર્યા હતા, અમારી જિંદગીને સર્ફ કરી અને તારા દીનને અમે શીખ્યા હતા, પણ દુનિયાના અંદરમાં કોઈ પણ અમારાથી ફાયદો ન ઉઠાડ્યો. બીજા લોકો એ હશે કે જેને કહેવામાં આવે છે કુરઆન અને મુસહફ, કે જે કુરઆન મજીદ કયામતના દિવસે શિકાયત કરશે કે એ ખુદા, જે કલામે પાકના ઝરિયાથી તે મને આ દુનિયાના અંદરમાં મોકલ્યો હતો, જે કુરઆન અને જે કિતાબના સ્વરૂપમાં તે મને આ દુનિયાના અંદરમાં મોકલ્યો હતો, પણ એ ખુદા કોઈએ મને ખોલી અને મારાથી ઉપયોગ અને ઇસ્તેફાદો ન કર્યો.
રમઝાન અલ મુબારકનો મહિનો દૂરની વાત કે જેના અંદરમાં હું એક એક સિપારાને ગણી ગણીને હું પડું, અને એવું નહીં કે જ્યારે છેલ્લા દિવસે રમઝાન અલ મુબારકના ઈદ પહેલા ખતમુલ કુરાન થવું જોઈએ. કુરાન મજીદ ત્યાં શિકાયત કરશે, આ શિકાયત નહીં કહેશે કે એ ખુદા જેવી રીતે પડવાનો હક હતો એવી રીતે લોકોએ મને ન પડ્યો. અને ત્રીજું એ મસ્જિદો હશે કે જે લોકો શિકાયત કરશે, એ ખુદા દુનિયાના અંદરમાં આ તમામ મુમિનીન લોકો હતા દુનિયાના અંદરમાં કે જે લોકો મસ્જિદોને એટલી શોભીતી બનાવી હતી, એટલી રૂપાળી બનાવી હતી, એટલી ખૂબસૂરત બનાવી હતી, આ મસ્જિદોના અંદરમાં સારા સારા એવા તાપી રાખવામાં આવેલા હતા, નમાઝના મુસલ્લા રાખવામાં આવેલા હતા, પણ નમાઝી નમાઝ પડવા નહોતા આવતા. આ એ મસ્જિદો છે કે જ્યાં કયામતના દિવસે શિકાયત કરશે. માટે આપણને આજની મજલિસના અંદરમાં આ વસ્તુ અને આ કોન્સેપ્ટ ઇબાદતના કોન્સેપ્ટને એનાલિઝ કરી અને આપણને 3 સવાલોના જવાબ સાથે મળીને આપવા છે. પહેલું, ઇબાદત એટલે શું? ઇબાદતનો કોન્સેપ્ટ શું છે અને ખુદાવંદે કરીમે આપણને શા માટે ઇબાદત કરવાનું કહ્યું છે? બીજું, ઇબાદતના અંદરમાં શા માટે મને લજ્જત નથી દેખાતી, શા માટે ઇબાદતના અંદરમાં મને મજા નથી આવતી, અને શા માટે નમાઝનો જ્યારે ટાઈમ આવે, ઇબાદતનો જ્યારે કોઈ પણ ટાઈમ આવે છે તો મને ઇબાદતના અંદરમાં આળસ આવે છે. અને છેલ્લો સવાલ એ કે આ ઇબાદત અને આપણા ત્રીજા ઇમામ સૈયદુ શુહદા અબા અબ્દુલ્લાહ અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહ વસલામહુ અલૈના અંદરમાં કયો રિશ્તો અને કયો સંબંધ સમાયેલો છે? ઇબાદતના કોન્સેપ્ટને જ્યારે આપણે એનાલિઝ કરીએ તો આપણને જોવા મળે છે કે ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે ઇબાદત શાને કહેવાય, ઇબાદતનો અર્થ શું છે ને ઇબાદત એટલે શું, qu'est-ce que l'adoration, તો ઉલમાઓ લોકો 3 કિસ્મનો જવાબ આપણને આપે છે. પહેલો કિસ્મ ઉલમાનો એ છે કે જેના અંદરમાં અલ્લામા સાહેબે તફસીરુલ મીઝાન અલ્લામા મોહમ્મદ હુસૈન તબાતબાઈ ખુદાએ મરહુમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, એ બયાન કરે છે કે ઇબાદત એટલે ઇઝહારુલ મમલુકિયા. ઇબાદત એટલે કોઈ પણ એવી એક્શન, કોઈ પણ એવો કામ, કોઈ પણ એવો કાર્ય કે જે મારી જિંદગીના અંદરમાં હું અંજામ આપું અને એ ઇબાદતને અંજામ આપતા આપતા મારા ઝહેનના અંદરમાં હું એ રાખું કે હું જે છે ખુદાવંદે કરીમનો એક બંદો છું અને ખુદાવંદે કરીમનો એક એવી એન્ટિટી છો કે moi j'appartiens à Allah subhanahu wa ta'ala. જેટલી પણ વસ્તુ મારી પાસે છે એ બધી ખુદાની છે. અરે હું પોતે ખુદાવંદે કરીમનો એક બંદો છું. દાખલા તરીકે જ્યારે રસ્તાના અંદરમાં હું કોઈ પણ મને મિસ્કીન, કોઈ પણ ગરીબ મને દેખાય, એમને હું જેબમાંથી પૈસા કાઢીને એમને સદકો આપું. અલ્લાહમાં બયાન કરે છે કે જ્યારે આ સદકાને હું આપું એ નિયતની સાથે કે આ સદકો જે પૈસો હું આપી રહ્યો છે એ પૈસો મારો નથી, એ પૈસો પણ ખુદાનો છે અને હું પણ ખુદાનો છું. જ્યારે આ નિયતની સાથે આ મિસ્કીનને હું પૈસો અને સદકો આપું છું એને ઇબાદત ગણવામાં આવે છે. આ થયું અલ્લાહમાં. બીજી કિસ્મ ઉલમાની કે જેના અંદરમાં આયતુલ્લાહ મરહુમ સૈયદ અબુલ કાસિમ અલ ખુઈ ખુદા એ મરહુમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, એ બયાન કરે છે, એ પણ એક કોન્સેપ્ટ ઇબાદતનું બયાન કરે છે પણ થોડુંક જુદું છે. આયતુલ્લાહ ખુઈ બયાન કરે છે કે ઇબાદત એટલે કોઈ પણ એવો એક્શન, કોઈ પણ એવો કાર્ય જેને હું મારી જિંદગીના અંદરમાં અંજામ આપું, પણ એ કાર્યને અંજામ આપતા આપતા મારા શરીરના હર એક અવયવો, મારા શરીરના હર એક ભાગ અને ખાસ કરીને મારી રૂહ અને મારો જિસ્મ જે છે એ ખુદાવંદે કરીમ તરફ મુતવજ્જહ હોય. આયતુલ્લાહ આગળ વધીને એક મિસાલ આપે છે, બયાન કરે છે કે જ્યારે ફર્ઝ કરો અત્યારે તમે તમામ લોકો અહીં ઇમામ બારગાહના અંદરમાં બેઠેલા છો, અત્યારે તમે આવ્યા છો અઝાદારીએ અબા અબ્દુલ્લાહને મનાવવા માટે, અત્યારે તમે અહીં મને સાંભળી રહ્યા છો, મુજ હકીરને તમે સાંભળી રહ્યા છો, મારી મજલિસને સાંભળી રહ્યા છો, પણ અગર તમારું દિલ ખુદા તરફ મુતવજ્જહ હોય અને તમારી નિયત એ હોય કે હું આ મજલિસને સાંભળી રહ્યો છું પણ મારું દિલ ખુદાના ખાતર છે, આ જે મજલિસ હું સાંભળી રહ્યો છું એ ખુદા માટે છે, આયતુલ્લાહ ખુઈ કહે છે કે આ આઝાદારી એક ઇબાદત બની ગઈ. એનાથી આગળ જતા જ્યારે હું મારા ઘરેથી નીકળ્યો અને ગાડીના અંદરમાં બેઠો, મોટરને ચલાવતા ચલાવતા હું ઇમામ બારગાહના અંદરમાં આવ્યો જેથી કરીને હું મસ્જિદના અંદરમાં નમાઝ પડવા આવું.
આયતુલ્લાહ ખોઈ બયાન કરે છે કે એ મોટર ચલાવું કે જે મસ્જિદ સુધી મને લઈ જશે. નિયત મારી એ છે કે મને અહીંથી મસ્જિદ જવું છે, પણ હું મોટરના સહારે જઈ રહ્યો છું. આયતુલ્લાહ ખોઈ બયાન કરે છે કે આ મોટર ચલાવવું પણ ઇબાદત ગણાશે. આ થયું બીજો કોન્સેપ્ટ ઇબાદતનો. ત્રીજો કિસ્મ ઉલમાનો એક બીજો અલગ મિસાલ બયાન કરે છે. કહે છે કે ઇબાદત એટલે કે મારા દિલના અંદરમાં જે ખુદાવંદ કરીમની મોહબ્બત મારા દિલના અંદરમાં સમાયેલી છે, એને હું મારા શરીરના અવયવોની સાથે એમને અગર એક્સપ્રીમે કરું અને અગર એમને મેનિફેસ્ટે કરું, એને ઇબાદત કહેવાય છે. સાયકોલોગ લોકોથી જ્યારે સવાલ કરવામાં આવે તો એ લોકો આપણને કહે છે કે તમને ખબર છે, એક ઇમોશન ઇન્સાનના દિલના અંદરમાં ઘણા બધા ઇમોશન છે. જોie છે, tristesse છે, peur છે, surprise છે, dégoût છે, જે પણ હોય. આ તમામ ઇમોશનને ત્યારે ઇમોશન કહેવાશે કે જ્યારે મારા શરીરના હસ્તકે, મારા શરીરના જરિયાથી હું એમને મેનિફેસ્ટ કરીશ. દાખલો સાદો મિસાલ આપ લોકોને બયાન કરું. ક્યારે એક ઇન્સાનને કહેવામાં આવે કે આ માણસ ડરે છે, ક્યારે કહેવામાં આવે કે આ માણસ બી ગયો છે. ઇન્સાન જે છે એમના દિલના અંદરમાં ડર હોય છે. આ ડરને મેનિફેસ્ટ કરવા માટે બે તરીકા હોય છે. યા તો ઇન્સાન એ ડરને મેનિફેસ્ટ ના કરે, યા તો પછી એ ઇન્સાન ધ્રુજવા માંડે, એમના શરીરમાંથી પરસેવો શરૂ થાય અને યા તો પોતે રોવા માંડે. જ્યારે આ તમામ વસ્તુઓ એમના શરીરના અવયવોની સાથે આપણને ઇઝહાર કરવામાં આવે ત્યારે આપણને કહેવાશે કે આ ઇન્સાનની ઇમોશન આકોમ્પ્લી થઈ ગઈ છે. બીજો મિસાલ આપ લોકોને આપું. આપણા આલિમે દીન મુહતરમ આલિમે બાઅમલ, ખુદા એમને લાંબી ઉંમરની સાથે સહત સલામતી ઇનાયત કરે, શેખ સાહેબ જે છે અહીંયા ઇમામ બારગાહના અંદરમાં દાખલ થયા. અત્યારે મારી પાસે શેખ સાહેબના પ્રત્યે મને મોહબ્બત છે અને મને ઇજ્જત અને એહતરામ છે. આ ઇજ્જત અને એહતરામને એક્સપ્રીમે કરવા માટે મારી પાસે બે તરીકા છે. યા તો પછી આ શેખ સાહેબ જ્યારે આ ઇમામ બારગાહના અંદરમાં દાખલ થશે તો હું બેઠો રહીશ, હું કઈ નહીં કરું. આને કહેવાય કે મારા દિલના અંદરમાં આ ઇજ્જત અને એહતરામ છે, પણ હું જે છે એમને એક્સપ્રીમે નથી કર્યો, માટે એમને એ નહીં કહેવાય કે હું શેખની ઇજ્જત કરું છું. ઇજ્જત ક્યારે કહેવાશે કે જ્યારે શેખ સાહેબ આ રૂમના અંદરમાં દાખલ થાય અને એના એહતરામમાં હું ઊભો થઈ જાઉં, ત્યારે કહેવામાં આવશે કે આ ખરેખર શેખ અને આ આલિમે દીનની ઇજ્જત અને એહતરામ કરે છે. એવી જ રીતે ઉલમા બયાન કરે છે, ઇન્સાનનું દિલ જે છે એક રેસિપિયન્ટ છે કે જે રેસિપિયન્ટના અંદરમાં ખુદાનો ઇશ્ક અને ખુદાની મોહબ્બત ભરેલી છે. જ્યારે આ ઇન્સાનનું દિલ કે જે રેસિપિયન્ટ છે, જ્યારે આ દિલના અંદરમાં ખુદાની મોહબ્બત જ્યારે ભરાઈ જશે, જ્યારે આ ઇન્સાનનું દિલ ખુદાની મોહબ્બતથી જ્યારે ભરાઈ જશે, તરત આ ઇન્સાન કોઈને કઈ પૂછ્યા ગાયછા વગર સજદાના અંદરમાં પડી જશે અને કહેશે સુબહાન રબ્બિયલ આલા વ બિહમદિહ. શા માટે? કારણ કે એમના દિલના અંદરમાં ખુદાવંદ કરીમની મોહબ્બત સમાયેલી છે. ઉલમા લોકો આગળ વધ્યા અને એક મિસાલ બયાન કરે છે કે હજી સમજવું હોય તો આ રીતે સમજો. દાખલા તરીકે આપણે અહીંયાથી સાંપોલથી નીકળી આપણે દેમેનાજે થયા, આપણે ગયા સાંદોની. આપણે જ્યારે સાંદોની ગયા, જ્યારે જવાનું શરૂ કર્યું અને આ તમામ ઘરના અંદરમાં આપણે જે છે બાંધસીને આપણે શરૂ કર્યા, તો આપણે જે છે આપણા તમામ વસ્તુઓને, તમામ ઘર વકરીઓને, તમામ વસ્તુઓને, તમામ સાધનોને આપણે એક વસ્તુના અંદરમાં રાખી શાહજે કરી અને આપણે લઈ જવાનું શરૂ કરશું. પણ આ તમામ વસ્તુઓ કે જે ઘરની વસ્તુઓ છે, એ બધી વસ્તુઓમાંથી એક વસ્તુનું નામ છે ફ્રીગો. ફ્રીગોના અંદરમાં ઘણી બધી વસ્તુઓ હશે, ઈંડા હશે, ફલાણી વસ્તુ હશે, આ હશે, તે હશે. હવે જ્યારે મને અહીંયાથી નીકળીને કોઈ પણ દૂર જગ્યાએ મને જવું હશે તો હું એક એક વસ્તુને જે છે હું ઈંડાને ફરીથી બાસ્કેટના અંદરમાં રાખીને નહીં લઈ જાઉં. કોઈ પણ ત્યાં આવી મને પાડોશીને જે છે કોઈ પણ વસ્તુ પ્રોવિઝન આપી અને હું જે છે એમને આપીને ચાલ્યો જઈશ. ઉલમા બયાન કરે છે કે જ્યારે એક ઇન્સાન આ બધી વસ્તુઓને બિલકુલ બાંધસીન કરી અને બાંધીને જ્યારે ચાલ્યો જાય છે, જ્યારે એમના નવા ઘરે પહોંચે છે, એક એવી જગ્યા કે જે એમના માટે બિલકુલ એથાંજે છે, જ્યારે પોતે એમની જગ્યાએ પહોંચશે રાતના 10-11 વાગે, દાખલા તરીકે રાતના એ તમામ લોકો આવી જશે, બાપ છે, માં છે, બે નાના નાના બાળકો છે.
એ લોકો હજી ઘરે આવશે કે આપણને જે છે એટલા થાકેલા પાકેલા છે, આપણે ત્યાં સૂઈ જાય. એ લોકો કોઈ પણ વસ્તુને દેશાર્જ કરવા વગર એ લોકો સૂઈ જશે. સવારના 7 થયા એટલે બચ્ચાઓ લોકો આવીને બાપને ઉઠાડ્યા. કીધું શું છે? કીધું ભૂખ લાગી છે. ભૂખ લાગી છે, ખાવું છે ભાઈ. બાપને ત્યારે યાદ આવશે કે ભાઈ ફ્રીગો તો ખાલી કરી નાખ્યો તો. હવે શું કરે? આવા એવી જગ્યા કે જ્યાં અંદરમાં હું જે છે એથાણજી છું, અહીંયા હું ક્યાં કેને ગોતવા જાઉં? માટે આ બાપ છતાં પણ કહેશે કે ભાઈ બચ્ચાઓ લોકો પણ ભૂખ્યા છે, અમે પણ ભૂખ્યા છે. તૈયારી કરશે અને વિચાર કરતા કરતા નીકળશે બારે કે ભાઈ ક્યાંથી હું ખાવાનું લઈ આવું. પણ જ્યારે આ બાપ ઘરને જ્યારે ખોલશે, ઘરના દરવાજાને ખોલશે, તો એ જોશે કે ઘરના દરવાજામાં 3 મોટા એવા સાશે છે કે જે પ્રોવિઝનથી ભરેલા છે. જ્યારે આ પહેલા દિવસે આવું થશે તો આ ઇન્સાન એટલો ખુશ થઈ જશે. એવા જમાનાના અંદરમાં કે જ્યાં ભાઈ ભાઈનું નથી જોતો, એવા જમાનાના અંદરમાં કે દોસ્ત દોસ્તનું નથી જોતો, અહીંયા મને કોણ મદદ કરી છે પરિવર્તનના અંદરમાં, છતાં પણ કંઈ કહેશે નહીં. એ વસ્તુઓને લઈ અને એનાથી દિવસ એ લોકોનો ગુજારશે. એ બધી પ્રોવિઝન ખલાસ થશે. બીજો દિવસ થશે કે હજી ભૂખ લાગી છે, ઘરમાં પ્રોવિઝન નથી. એટલે ફરીથી બાપ નીકળશે, જ્યારે દરવાજો ખોલશે જોશે ફરીથી 3 સેશે બધા પ્રોવિઝનના પડેલા છે. ફરીથી એ વસ્તુથી સર્વ કરી અને ફરીથી દિવસ ગુજારશે. જ્યારે ત્રીજા દિવસે આવું થશે, બચ્ચાઓ લોકો ઉઠાડશે અને બાપ જ્યારે ઉઠીને દરવાજાને ખોલશે અને જ્યારે જોશે કે ફરીથી આ તમામ પ્રોવિઝન પડેલા છે, ત્યારે આ ઇન્સાનના દિલમાં એક એવો ઇમોશન આવશે કે જેને કહેવામાં આવે છે la gratitude et la reconnaissance. આ ઇન્સાનને એમ થશે કે હવે મને આ ઇન્સાન કે જે હરરોજ મારી મદદ કરે છે, ના હું એને ઓળખું છું ના પોતે મને ઓળખે છે, ના મને એનું નામ ખબર છે ના એને મારું નામ ખબર છે, બસ એને એટલું ખબર છે કે હું અત્યારે નવો અહીંયા આવેલો છું તો પોતે મારી મદદ કરે છે. આ શખ્સ ત્યારે વિચાર કરશે કે મને આ ઇન્સાનને ઓળખવું છે, જેથી કરીને હું એમનો શુક્રિયા અદા કરું. ઉલમા આગળ વધીને બયાન કરે છે કે એ ઇન્સાન, જ્યારે તારી દુનિયાના અંદરમાં તને લોકો મદદ કરે છે અને તું આટલો reconnaissant થાય છે, તો જ્યારે તું સવારના ઉઠે છે તું ત્યારે શ્વાસ લે છે, જ્યારે તું સવારના ઉઠે છે તારી આંખ ચાલે છે, તારું નાક ચાલે છે, તારી જબાન ચાલે છે, તારા અવયવો શરીરના એક એક ચાલે છે. જ્યારે ઇન્સાન સવારના ઉઠે છે અને જોઈ છે કે ખુદાએ મને આટલી વસ્તુ અને નેમતથી માલામાલ કર્યો છે, તો ઇન્સાનના ફિતરતના અંદરમાં છે કે પોતે તલાશ કરશે કે હું એ ખુદાને ગોતું અને એ ખુદાની તલાશમાં નીકળું, જેથી કરીને હું એમનો શુક્રિયા અદા કરીશ. આ જ્યારે આ શુક્રિયા અદા કરવાની વાત આવી, ખુદાવંદ કરીમ કહે છે કે એ મારા બંદા, તને મારો શુક્રિયા અદા કરવું છે, એક એવો રસ્તો છે કે જેના અંદરમાં તું મારો શુક્રિયા અદા કરી શકે છે, અને તે એ છે કે તું સજદાના અંદરમાં તારી પેશાનીને રાખ અને મારો શુક્રિયા અદા કર અને મારી ઇબાદતને તું અંજામ આપ. એ ઓલી ઇબાદત કે જે વાકયન કહેવામાં આવે છે, કેવી ખરી ઇબાદત જે આપણા ઉલમા કરતા હતા. કારણ કે એક માણસ હતો, કહ્યું કે મને આવડે ઇબાદત કરતા, પણ એની ઇબાદત જે છે અલગ રીતની ઇબાદત. સવારના ઉઠે, નાસ્તો કરવા પહેલા એમના વેરાંદાને ખોલે અને ત્યાં જે છે હાથ બલંદ કરીને દુઆ માંગે. એમ તો ઇમામ બારગામાં હાથ બલંદ ન કરે કેમ કે શરમાઈ, બધે જોશે કેવું લાગશે, પણ સવારના ઉઠી નાસ્તા કરવા પહેલા વેરાંદાના અંદરમાં જઈને હાથ બલંદ કરે કે છે ખુદા, મને જે છે તું 100 યુરો આપ. 100 યુરો મને, 101 નહીં, 98 નહીં, 99 નહીં, 100 યુરો મને ખપે છે. હર સવાર સુબહના બાદ નાસ્તો કરવા પહેલા એમની રૂટીન, ખુદા 100 યુરો આપ, એ પણ મને પીએસમાં ખપે છે. એક દિવસ એમનો જે ઉપરવાળો જે હતો પાડોશી, એમનો મગજ ગરમ થયો. આ સવારના કીધું હું હજી સૂતો હોય દિમાશના સામદીના વીકેન્ડના ફેરીએ અને સવારના ઉઠીને આવી રીતે ખુદા 100 યુરો દે, 100 યુરો દે. એવણ એક રૂમાલ લીધું, રૂમાલના અંદરમાં 99 pièces de 1 euro રાખ્યો. 99 યુરોને આના અંદરમાં રાખી, pièces ને આવી રીતે બંધ કરી રૂમાલને અને ઘા કર્યો. કીધું જોઈ આ જરાક મોઢું બંધ થાય આનું. સવારના જ્યારે ઓલો ઉઠ્યો સુબહ પછી, વેરાંદા રાબેતા મુજબ નીકળ્યો, કહ્યું દુઆ શરૂ કરવા ગયો, જોયું નીચે રૂમાલ પડેલું છે, થેલી પડેલી છે. કીધું ખુદા, આજે તે ખરેખર મને સાંભળ્યો. અને એ રૂમાલને લઈને ખોલવા લાગ્યો અને ખોલીને ગણવાનું શરૂ કર્યું.
કહ્યું 1 2 3 અહીંયા સુધી કે 99 જે છે કે 99 pièces ગણાઈ ગયા. કીધું મેં માંગ્યા હતા 100 યુરો, ખુદાએ મોકલ્યા 99. પછી વિચાર કર્યો. ત્યારબાદ મુસ્કુરાઈને આસમાનની સામે જોઈને કીધું ખુદા, એમ તો મને ખબર છે તું એ વેપારી છો, આ રૂમાલના તે 1 યુરો ખેંચી લીધા છે. આ રૂમાલના તે 1 યુરો ખેંચી લીધા છે. આવી ઇબાદતની વાત નથી કરવામાં આવતી. આપણે લોકો બીજા ઇબાદતની વાત કરવા જઈએ છીએ. અગર જાગી ગયા હોય તો એક આવાજ બલંદ સલવાત. ઇબાદત જે છે કહેવામાં આવે છે કે ઓસમ કોન્ક્લુઝનના અંદરમાં ઇબાદત એટલે શું? ઇબાદત એટલે એક એવી વસ્તુ, એક એવું મુઅય્યન છે કે જેના અંદરમાં હું ખુદાવંદ કરીમ મારા માબૂદ અને મારા ખાલિકની સાથે જે છે હું રાઝો નિયાઝ અને મુનાજાત કરું અને હું એમનો શુક્રિયા અદા કરું કે એ ખુદા તે જે મને સેહત આપી છે, જ્યારે કે આખી દુનિયાના અંદરમાં કંઈક એવા બીમારો પડ્યા છે પણ એ ખુદા મને તે સેહત આપી, અલ્હમ્દુલિલ્લાહ. એ ખુદા આખી દુનિયાના અંદરમાં લડાઈ અત્યારે ચાલી રહી છે પણ અહીંયા ગેઈન્યોના ગામના અંદરમાં હું આમનો અમાનના અંદરમાં છું, અલ્હમ્દુલિલ્લાહ. એ ખુદા કંઈક એવા લોકો છે કે જે લોકોને ખબર નથી કે સવારના ઉઠીને હું શું ખાઈશ, પણ એ ખુદા મારા રિસ્ક રોજીને કોઈ પણ મોડું કરવા વગર રાતના આંખ બંધ કરવા પહેલા મારા રિસ્કને તું મારા બાયણે મોકલી દે છે, અલ્હમ્દુલિલ્લાહ. પણ જ્યારે આપણે આગળ જતા કોઈ સવાલ આપણને કરવામાં આવે કે અગર ઇબાદત જે છે ખુદા આપણથી પસંદ કરે છે, ખુદા આપણને ગમાડે છે, તો પછી શા માટે આટલું આપણને તંગ કરે? સવારના હજી હું સૂતો હોય, ખુદા મને કે ઉઠ, સુબહની નમાઝ પડવાની છે. બપોરના હું આટલો કામના અંદરમાં ક્યારેક કન્ટિન્યુ મારું જોવાનું પણ રાત અને દિવસ ના જોતો હોય, ખુદા કે ના, બહોર અને અસર પડવાની છે. રાતના જ્યારે હું થાકેલો થઈને ઘરે આવું, ખુદા કે ના, મગરિબ ઇશા પડવાની છે. કોઈ પણ વસ્તુ આટલી કમાણી મારી થઈ હોય, ખુદા કે ના, ખુમ્સ આપવાનું છે. કોઈ પણ હજી એક ડગલું આગળ વધવું, ખુદા કે ના, તારા પૈસાને કમાઈને ભેગા કર અને જ્યારે પણ તું ઇસ્તિકામત ઉપર આવી જા, જ્યારે પણ તારી ઇસ્તિતાઅત આવે તો તું હજ પડવા જા. ખુદાને ખબર છે કે ભાઈ હજ એટલી મોંઘી છે, આટલું બધું આવી રીતે છે, આટલું મોંઘું છે, ફલાણું વસ્તુ તકલીફ છે. જ્યારે અહકામની કિતાબને તમે ખોલશો તો એના અંદરમાં આપણને કહેવામાં આવે છે, કિતાબ અહકામની કિતાબ, એના અંદરમાં એક એવો તેર્મ છે, એક એવો ટર્મિનોલોજી છે કે જેને કહેવામાં આવે છે મુકલ્લફ. મુકલ્લફ એટલે જ્યારે એક દીકરો, એક છોકરો જ્યારે 15 વર્ષનો થાય, એક દીકરી જ્યારે 9 વર્ષની થાય, sous certaines conditions, તો પોતે જે છે એમના ઉપર હર એક વસ્તુ વાજિબ થઈ જાય છે. જ્યારે એક ઇન્સાન ઉપર આ ખુદાની શરીયત વાજિબ થઈ જાય એને કહેવામાં આવે મુકલ્લફ. આ ઇન્સાન હવે મુકલ્લફ બની ગયો છે, c'est-à-dire કે આ માણસ હવે રિસ્પોન્સિબિલિટી એમના ઉપર આવી ગઈ છે. મુકલ્લફ એક અરબી લફ્ઝ છે કે જે આવે છે તકલીફમાંથી. તકલીફ એટલે જહેમત, તકલીફ એટલે ડિફિકલ્ટી. ખુદાથી આપણે સવાલ કરીએ કે ખુદા અગર તું અમને પસંદ કરે છે, તું અમારાથી મોહબ્બત કરે છે, તો શા માટે અમોને તું તકલીફ આપે છે, શા માટે અમોને તું ડિફિકલ્ટી આપે છે? એના માટે ઉલમા લોકો જવાબ આપે છે, એક સરસ જવાબ આપે છે. કહે છે તમને ખબર છે, એક મિસાલ આપે છે, કહે છે કે દાખલા તરીકે અત્યારે આપણા મરજાએ આલી આયતુલ્લાહ અલ-ઉલમા સૈયદ અલી અલ-હુસૈની સિસ્તાની, ખુદા એમને તોલે ઉમની સાથે સેહત વ સલામતી ઇનાયત કરે. આયતુલ્લાહ સિસ્તાની જે છે અગર અહીંયા સાંપોલ ખાતે અગર પધાર્યા, અગર તશરીફ લાવ્યા, એમને આપણે અહીંયા મજલિસ પડવા દીધી. આયતુલ્લાહ સિસ્તાની અહીંયા મજલિસ પડી અને આપણને કહેવા લાગ્યા, કહ્યું કે સાંભળો, સેન્ડોની ખાતે મારો એક એન્વલપ લેવાનો છે કે જે એન્વલપના અંદરમાં એક મોટી રકમ પડેલી છે, પણ એ એન્વલપને રાતના 3 વાગે લેવા જવાનું છે, એ પણ સેન્ડોની સુધી. અને આ તમામ મજમામાંથી આયતુલ્લાહ સિસ્તાની જે છે એકને ચૂંટે અને એકને શ્વાઝીર કરે અને એ માણસને કે હું તને જહેમત આપું છું, હું તને તકલીફ આપું છું, રાતના તારી નીંદરને બગાડીને તને 3 વાગે જવાનું છે. ત્યારે આ માણસ, ઉલમા લોકો બયાન કરે છે કે જે માણસને સિલેક્શન કરવામાં આવશે એમને આમમાં જહેમત લાગશે, એમને એમ થશે કે ભાઈ મારી નીંદર બગડે છે, રાતના 3 વાગે નીંદર બગાડીને ત્યાં સાંજની સુધી જાઉં, એમને જહેમત લાગશે. પણ જ્યારે પોતે ગૌરથી વિચાર કરશે તો એમના માટે એક શરફની વાત હશે
કે આ તમામ લોકોમાંથી, આ પૂરા મજમામાંથી આયતુલ્લાહ સાહેબે મને એવો લાયક સમજ્યો કે હું એમના કામને અંજામ આપું. ખુદાવંદે કરીમ ઉલમા બયાન કરે છે કે ખુદાવંદે કરીમની શરીયત અને ખુદાવંદે કરીમના એક એક તકલીફ અને જેટલા પણ અહકામ છે એ પણ આવી જ રીતે છે. ખુદાવંદે કરીમના જેટલા પણ મખલુકાત છે, ભગત આપણે જ નથી, એટલે આવા જે છે નબાત પણ છે, પ્લાન્ટ પણ છે, વેજેતો પણ છે, એનિમો પણ છે, જીન પણ છે, ઇન્સાન, આ તમામ લોકોમાંથી ખુદાવંદે કરીમે કહ્યું કે બધા લોકો એક તરફ હે ઇન્સાન, હું તને ચૂંટ્યો છે જેથી કરીને તું મારી ઇબાદતને તું અંજામ આપ. શા માટે? કારણ કે મને યકીન છે, મને ખબર છે, મને તારા ઉપર વિશ્વાસ અને મને તારા ઉપર ભરોસો છે. પણ સવાલ એક એ આવે કે ખેર બરાબર છે, ઇબાદત અમે કરીએ પણ મજા નથી આવતી. શા માટે? આપણા ચોથા ઇમામ સૈયદુસ સાજિદીન ઝૈનુલ આબિદીન સલવાતુલ્લાહિ વસલામુ અલૈહ એ જે છે એક દિવસ મસ્જિદુન નબવીના અંદરમાં દાખલ થયા. જ્યારે દાખલ થયા તો જોયું કે ઘણા બધા લોકો એવા ઇબાદત કરી રહ્યા છે. એ લોકો જે છે, અમુક લોકો નમાઝ પઢી રહ્યા છે, તસ્બીહ કાઢી રહ્યા છે, અમુક લોકો રૂકુ સુજૂદ એ તમામ વસ્તુના અંદરમાં. સૈયદે સજ્જાદ એક મર્તબા, બલકે ઇશ્તિબા, રસૂલે ખુદા ઇમામ સજ્જાદ નહીં, રસૂલે ખુદા ત્યાં મસ્જિદ નબવીના અંદરમાં દાખલ થયા, તમામ લોકોને જોયા, કહ્યું કે એક સવાલ કર્યું, ઊભા રહ્યા અને સવાલ કર્યા તમામ લોકોથી. કહ્યું મા લી લા અરા હલાવતિલ ઇબાદા, શા માટે તમારા ઇબાદતના અંદરમાં મને મીઠાશ નથી દેખાતું? સવાલ, યા રસૂલલ્લાહ, જલેબી હું ખાઉં, મીઠાશ તમને દેખાય? યા રસૂલલ્લાહ, જાંબુ મીઠા હું ખાઉં, મીઠાશ તમને મહેસૂસ થાય? એ કેવી રીતે બને? ઇબાદત બીજું કરી રહ્યું છે, શા માટે તમે કહો છો કે મને તમારા ઇબાદતના અંદરમાં મને મીઠાશ નથી દેખાતી? રસૂલ મને કહેશે કે એ ભાઈ, હું ઓલા મીઠાશની વાત નથી કરતો કે જ્યારે તમે મીઠાણ ખાવ છો, ના, આ એક એવું મીઠાશ છે ઇબાદતનું કે જેના અંદરમાં તરત, જેને આપણે ફ્રેન્ચીના અંદરમાં કે સાસો કે જ્યારે કોઈ ઇબાદત કરે ત્યારે એમના અંદરમાંથી એવું નૂર નીકળે કે મને પણ ઇબાદત કરવાનું મન થઈ જાય. શેખ અબ્બાસ અલ કુમ્મી એમના બારામાં મળે છે, જેની મફાતિઉલ જિનાન આપણે પઢીએ છીએ. એમના તમામ શાગિર્દો, બલકે એમના તમામ જેટલા કોલેગ હતા, એ લોકો બયાન કરે છે રાતના એવી ઠંડી કે જ્યાં બરફ હતી, બરફ, એ પણ બરફ ઇરાકના અંદરમાં, એ પણ જોવા જેવું છે. આ લોકો બયાન કરે છે કે શેખ અબ્બાસ કુમ્મીને અમે જોયા એવા જમાનાના અંદરમાં કે અમે લોકો જે છે નમાઝ પડવા માટે જ્યારે રાતના ઉઠીને વઝુ કરવાનું હોય તો અમે ધ્રુજે કે ભાઈ રાતના ઉઠીને વળી વઝુ કરવું આવી ઠંડી ગ્લાસના અંદરમાં. અમે ઉપર જ્યારે ચડ્યા ટેરાસના અંદરમાં, ત્યારે અમોએ જોયું કે શેખ અબ્બાસ કુમ્મી ત્યાં ઇબાદત કરી રહ્યા છે, પોતે રૂકુની હાલતમાં છે અને એમના પુષ્ટ, એમના વાંસા ઉપર ગ્લાસ અને આ પૂરું જેને આપણે બરફ કે એ બરફનો એટલો અંબાર પડેલો છે, છતાં પણ પોતે એટલા zikરના અંદરમાં મશગુલ છે. કહે છે સુબહાન રબ્બિયલ અઝીમ વ બિહમ્દિ. એ તમામ લોકો કહે છે અમે અમારા આંખેથી જોયા, શેખ અબ્બાસ કુમ્મી પડતા જતા હતા, એમને બરફ મહેસૂસ નહોતું થતું, પણ એમના વજૂદમાંથી એવું નૂર નીકળતું હતું કે અમને અમારા આંખેથી જોતા હતા કે નૂર પૂરા આ અતરાફના અંદરમાં ડિફ્યુઝ થતું હતું. એ આપણા ઉલમાઓ હતા અઝીઝાને મુહતરમ. જ્યારે આ લોકો સવાલ કર્યા, કહ્યું કે યા રસૂલલ્લાહ, વમા હલાવતિલ ઇબાદા, ઇબાદતની મીઠાશ કેમાં હોય, ઇબાદતની મીઠાશ શું હોય? ત્યારે રસૂલુલ્લાહે ફરમાવ્યું અત-તવાદુ. તવાદુ એટલે હ્યુમિલિટી. ક્યારેક મને એમ થાય, હું જ્યારે નમાઝ પડતો જાઉં, ખુદાની સામે જોઈને હું કહું, એ ખુદા ધ્યાન રાખજે, આજે હું નમાઝે શબ પડ્યો છું, આજે અગર મને બરકત નથી મળી દુકાને, હું નમાઝે શબ ઉભી રાખી દઈશ. અમારા ભાઈ, ખુદાને શું લેવા દેવા તારા નમાઝે શબની સાથે? કીધું ના, જ્યારે હું ઇબાદત કરું છું, મારા દિલના અંદરમાં એ હોય કે હું ખુદા ઉપર એહસાન કરું છું. જ્યારે કે રસૂલે ખુદા બયાન કરે છે, તમારા જિંદગીના અંદરમાં તમને ઇબાદતની મીઠાશ તમને રાખવી છે. જ્યારે તમે ઇબાદત કરો, જ્યારે નમાઝ, કોઈ પણ ઇબાદત તમે કરો, તમારા દિલના અંદરમાં રાખો કે એ ખુદા, હું અગર આ અંજામ આપું છું તો તું ઇબાદતનો લાયક છો, એટલે હું આ ઇબાદતને અંજામ આપું છું. ઓના જેવું નહીં
કે ઓલો છોકરો ફલાણો જે છે ત્યાં બિચારો નમાઝ પડતો હતો એકલું, મસ્જિદ જે છે ખાલી, જ્યાં મસ્જિદ ખાલી નમાઝ પડતો હતો, પછવાડેથી 2 ત્યાં ઝઈફ દાખલ થયા, મોટા બુઝુર્ગો, શખ્સિયતો. હવે દાખલ થયા, એમાંથી એ લોકોની નજર પડી આ ભાઈ સાહેબ ઉપર. કીધું ઓહો, એકબીજાને કહે છે જો તો આપણે કોમના અંદરમાં આવા જવાનો માશાલ્લાહ આવી નમાઝ પડે છે, લાંબી લાંબી નમાઝ, એવું નમાઝના અંદરમાં. ને ત્યાંથી બોલાઈ ગયું કે આ સારી નમાઝ આ મારો છોકરો બિચારો પડે છે. આ છોકરો પછવાડે વળી નમાઝના અંદરમાં પછવાડે વળી કીધું ચાચા હું રોજો રાખ્યો છું, ચાચા હું આજે રોજો રાખ્યો છું. આવી નમાઝ અને આવી ઇબાદત નહીં અઝીઝાને મુહતરમ, એવી ઇબાદત કે જેના અંદરમાં મને મીઠાશ મહેસૂસ થાય. છતાં પણ સવાલ કરવામાં આવે કે હું ઘણી ફેરે કુંસાંથે થવાની કોશિશ કરું, પણ મારી ઇબાદત, હું જ્યારે મજલિસના અંદરમાં આવું હું ઝોલા ખાઉં છું. ક્યારેક ક્યારેક મને એમ થાય કે હું મજલિસમાં બેસું છું, ખબર નથી, છતાં પણ જે રૂહાનિયત મને મહેસૂસ કરવી ખપે, je n'arrive pas à la ressentir. શા માટે? ક્યારેક ક્યારેક ખુદાવંદ કરીમ કે છે, અને હું તમને તમારું ધ્યાન ખેંચું છું આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહ વસલામુ અલૈહ, આપણા પહેલા ઇમામ કહે છે કે અલ્લાહુમ્મા અગફિર લી અઝ-ઝુનૂબ અલ્લતી તહબિસુ અદ-દુઆ. એ ખુદા મારા એ ગુનાહોને તું માફ કર. દુઆ કુમૈલ, મારા એ ગુનાહો તું માફ કર કે જે મારી ઇબાદતો, મારી દુઆઓને emprisonné કરી નાખે છે. અમુક એવા ગુનાહો મારાથી શાયદ થઈ જતા હશે કે જેના કારણે મારી ઇબાદતના અંદરમાં મને લુત્ફ અને મજા નથી આવતો. ખુદા કહે છે રાખ તારી ઇબાદત તારી પાસે. આ તમામ ગુનાહોમાંથી એક ગુનાહને આપણે બયાન કરી, આપણે આગળ વધીએ. અને આ એક એવું વિરુષ છે અઝીઝાને મુહતરમ, કોવિડથી પણ બદતર છે, કોમના અંદરમાં દેખાય છે. અહીંયાની વાત નથી કરતો, અહીંયા કોઈને ઓળખતો નથી, કોઈ ખરાબ ના લગાડે. આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહ, એમના એક જીગરી દોસ્ત હતા, જેને આપણે કહીએ એવા દોસ્ત ઇન્સેપરેબલ. આવા એક દિવસ મદીનાના અંદરમાં ઇમામ સાદિક બેઠેલા હતા, એવા એમનો દોસ્ત આવ્યો એમની પાસે. ઇમામ સાદિક એમને સલામ કરી કહ્યું, ભાઈ તું ગામમાં છે? કીધું હા. મારા પાસે આવું તું ક્યાં ઉતર્યો છે? ઘરે માણસ ઉતરે, તું શા માટે બીજે ક્યાંય ગયો? કીધું હું રાતના ગઈકાલે બહુ મોડો આવ્યો, રાતના 10-11, બહુ અડધી રાતના હું આવ્યો, મને એમ થયું તમે સુઈ ગયા હશો, મને તમને હેરાન નહોતું કરવું. તો કીધું પછી તું ક્યાં ગયો? કીધું હું ફલાણા ભાઈના ઘરે ગયો. ઇમામ સાદિક એમની સામે જોઈને કહ્યું, તું એના ઘરે તું ગયો? કીધું હા. શા માટે? કીધું હવે જ્યારે તું એના ઘરે ગયો, હવે મારા પાસે ના આવજે તું. ઇમામ સાદિક, હવે તું મારા પાસે ના આવજે. કીધું શા માટે? કીધું શું તને નથી ખબર કે એ માણસના ઘરના અંદરમાં મ્યુઝિક સંભળાય છે? હવે હું તમને વધારે શું શીખવાડું, હું તમને વધારે શું કહું? મારી જિંદગીના અંદરમાં ગઈકાલે આપણે વાત કરી, કોઈ પણ વસ્તુને મારી જિંદગીના અંદરમાં કોઈ પણ એવી જગ્યા હોય, મને ઇન્સ્ટાગ્રામના અંદરમાં પોસ્ટે કરવું. હવે કોઈકથી સવાલ કરવામાં આવે કે ભાઈ પોસ્ટે કરે, પણ એવું નહીં, આમને એમ નહીં, આ કહેશે આમને એમ ફોટાની વિડીયો ના પોસ્ટે કરે, લુખું હોય બહુ. તો કીધું શું કરે? કીધું એના ઉપર જરાક મ્યુઝિક હાલ્યું જાય. એટલે પછી ગાયન ઉપર ગાયન, મ્યુઝિક ઉપર મ્યુઝિક. ઇમામ સાદિક બયાન કરે છે જે ઘરના અંદરમાં મ્યુઝિક સંભળાતું હોય, રમાતું હોય, પડાતું હોય, એ ઘરના અંદરમાં 3 વસ્તુ થશે. પહેલી વસ્તુ, મલાઈકાઓનો અવર જવર બંધ થઈ જશે. બીજું, એ ઘર ઉપર કોઈ પણ મોમાં, આ tout moment de sa vie, કોઈ પણ એવા મોમાના અંદરમાં અચાનક બલા ઉતરવા વાળી છે. અને ત્રીજી વસ્તુ, એ ઘર કે જેના અંદરમાં મ્યુઝિક સંભળાતું હશે, એ ઘરના અંદરમાં જેટલી દુઆ, જેટલી ઇબાદતો થતી હશે, ખુદા એ ઇબાદતને કબૂલ નહીં કરે. મારી જિંદગીના અંદરમાં ક્યારેક ક્યારેક આપણે લપસાઈ જાય, શું થાય? હવે શેખ કીધું મરિયાઝના અંદરમાં કોક ફેર આવેલું જાય, નથી કરતા તો નથી આવતા. ભાઈ ના આવે તો શું થાય? એમાં એ લોકો તો જશે, તને લેતા જશે. બસ હવે જરાક તો ખપે ને. હવે એ જરાક ત્યાં જહન્નમમાં મોંઘું પડશે. અઝીઝાને મુહતરમ, ઉલમા બયાન કરે છે ઇબાદતના અંદરમાં તને સીધું રહેવું છે, ઇબાદતના અંદરમાં તને સ્થિર, અને ઇબાદતના અંદરમાં તને ખુદાની સાથે કોનેક્શનને સાચીર કરવું છે.
આવા બધા ગુનાહોને તારી જિંદગીના અંદરમાંથી તું ધોઈ નાખ. અને છેલ્લો સવાલ કે આ ઇબાદત અને મૌલા હુસૈનના વચમાં કયો સંબંધ અને કયો રાઝ છુપાયેલો છે? એનો જવાબ સાવ સાદો છે. નબીઉલ્લાહ મૂસા એક દિવસ, અને મેં ખતમ કર્યું આ રિવાયતની સાથે. નબીઉલ્લાહ મૂસા એક દિવસ કોહે તૂર ઉપર જતા હતા. જોયું કે રસ્તાના અંદરમાં એક એવું સુખ આવેલું છે જ્યાં જશે એમને એમ થયું પાણી થોડુંક પી લઉં ને ત્યાંથી જશે હું રસ્તાને કન્ટિન્યુ કરીશ. ત્યાં જયારે આગળ વધ્યા પાણી પીતા હતા, જોયું કે બાજુમાં એક એવો માણસ કે જેમના શરીર ઉપર ચામડી નથી, એટલો જેને આપણે કે સુકેલો, એટલો સુકેલો. એમના આ ગાલ જખમી, એમની આંખો જખમી, એમની પેશાની જખમી. નબીઉલ્લાહ મૂસા એમને કહ્યું કે ભાઈ તું છે કોણ? કીધું હું ખુદાનો એક ઇબાદત ગુજાર બંદો છું, હું એક આબિદ છું, એકદમ જાજ્ય ઇબાદત કરું છું. કીધું પછી શા માટે તારી ઇબાદત, તારી હાલત શા માટે આવી? કીધું હું એટલો સજદા કર્યો છું કે મારી પેશાની જખમી થઈ ગઈ છે. હું એટલું રડ્યો છું કે આ આંખના આસીદના કારણે મારા ગાલ જખમી થઈ ગયા છે. અને હું એટલા રોજા રાખ્યો છું કે મારા શરીરના આ ચામડી બિલકુલ સુકાઈ ગઈ છે. પણ કીધું એ મૂસા ક્યાં જાવ છો? કીધું ખુદાની પાસે. કીધું એક સવાલ કરી જાવ ને. કીધું શું સવાલ? કીધું ખુદાની પાસે બારગાહમાં જાવ તો તમે એને સવાલ કરો કે જન્નતમાં મારો મકામ કેવો હશે. કીધું ઠીક છે, એક સવાલ બિચારો કરે છે. ખુદાની બારગાહમાં ગયો, વાત ઉપર વાત થતી હતી. ખુદાએ કહ્યું મૂસા તું કઈ ભૂલે છે? કીધું હા એ ખુદા, ઓલો માણસ પેલો મને ત્યાં ભેગો થયો, મને કહ્યું કે ખુદાની પાસે પૂછજે કે મારો જન્નતમાં મકામ કેવો હશે. ત્યારે ખુદાએ કહ્યું કે એ મૂસા એમની પાસે જઈને એમને કહી દે કે એમનો મકામ જન્નતમાં એવો હશે કે આપેન પોતે જન્નતની ખુશ્બુ સૂંઘી શકશે. આનાથી વધારે નહીં. આપેન પોતે આ ખુશ્બુને સૂંઘી શકશે. નબીઉલ્લાહ મૂસાએ કહ્યું કે ખુદા આની પાસે જઈ, એટલો માણસ ઝઈફ, એમની પાસે જઈને હું આ કઈ મોઢેથી હું એમને કહું કે તારી જન્નતમાં આટલું સૌથી નીચો મર્તબો તારો છે? કીધું એમને જઈને પુગાડી દે. પણ કીધું કઈ કારણે ખુદા? કારણ શું છે કે જેનાથી એમનો મર્તબો એટલો નીચો છે ત્યાં જન્નતના અંદરમાં, આટલી ઇબાદત, એટલા રોજા? કીધું બે એવા કારણ છે કે જેના થકી એમની ઇબાદતને હું એમના આ juste valeur નથી એમને કબૂલ કરતો. કીધું શા માટે? કીધું પહેલું કારણ એ છે જે જગ્યાના અંદરમાં પોતે રહેતો હતો એવી જગ્યા હતી કે જ્યાં લોકો આમ ખુલ્લે આમ ગુનાહ કરતા હતા. પણ એ માણસ જ્યારે એ ગુનાહ થતા જોતો હતો તો પોતે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર નહોતો કરતો, ત્યાંથી પોતે ભાગી ગયો જેથી કરીને પોતે આરામથી ઇબાદત કરી શકે. એવા લોકો કે જે કૌમના અંદરમાં કહેતા હોય ભાઈ જવાનું, ક્યારેક ક્યારેક કહે ઓલો બિચારો કહેશે, ઓલો ઝઈફ માણસ હરરોજ ટોકે છે, હરરોજ બોલે છે. અઝીઝાને મુહતરમ, શુક્ર અદા કરો કે એ તમામ ઝઈફો હજી આપણા કૌમના અંદરમાં છે. જ્યાર સુધી આ બુઝુર્ગો આપણા કૌમના અંદરમાં છે એમ લેખો કે હજી અઝાબ અટકેલું પડ્યું છે. વરના જે અગર આ બુઝુર્ગો આ દુનિયાથી ચાલ્યા ગયા, કોઈ ગેરંટી નથી કે આ કૌમ બાકી રહેશે. કઈ નથી ખબર શા માટે? કારણ કે ગુનાહોનો એટલો અંબાર થઈ રહ્યો છે. ખુદા કહે છે જ્યારે આ ઇન્સાન અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર કરવાનું બંધ કરી નાખ્યો, હું એમના ઉપર એમના રેપેર્ક્યુશન ઢોળી નાખ્યો. અને બીજી વસ્તુ એ કે એમને ખુદાએ કહ્યું એમનાથી સવાલ કરજે, મૂસા કે તું કેમ ખાય છે, કેવી રીતે કમો છું? તો નુરી. તો એ માણસ તને કહેશે કે હર સવારના હું ખુદા એમને એવા પરિંદાઓ મોકલું છું કે જેમને પોતે ખાવાનું આપે છે. એ પરિંદાઓ એ ઇન્સાનને ખાવાનું આપે છે. એ મૂસા, આની બીજી મુશ્કેલ અને બીજી ભૂલ એ છે કે આ પોતે ખાતો તો કઈ નથી, ઇબાદતના અંદરમાં પોતે પડેલો છે, પણ આ પરિંદાઓને જ્યારે હું મોકલું છું એમને ખરાવવા માટે, એમનો એટલું ઝહેનમાં નથી આવતું કે હું આ પરિંદાઓનો પણ શુક્રિયા અદા કરું. અને આ પરિંદાઓને હું પણ મારું કામ છે કે હું પણ એ લોકોને ખરાવું. અઝીઝાને મુહતરમ, મારી જિંદગીના અંદરમાં જ્યારે હું ઇબાદત કરું છું ને જ્યારે સફે નમાઝ ઉપર ઊભો થઈને જ્યારે અલ્લાહુ અકબર કહું છું, શું મારા ઝહેનમાં આવે છે કે હું એ ગરીબ ઇમામને શુક્રિયા અદા કરું કે જેવણે સર આપ્યો એમનો, જેથી આ નમાઝ બચી જાય. મારા ઇમામને મારી નમાઝના અંદરમાં હું કેટલો યાદ કરું છું. આપણા ઉલમા ના બારામાં મળે છે, એ લોકો જ્યારે નમાઝ શરૂ કરતા હતા, તકબીરતુલ ઇહરામ પહેલા એ લોકો કરબલાનો રૂખ કરી અને કહેતા હતા અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ.
શા માટે? કારણ કે કદ્રદાની અઝીઝાને મુહતરમ કે આ નમાઝ, આ હર એક ઇબાદતને હું અત્યારે અગર મારી જિંદગીના અંદરમાં અંજામ આપું છું, આનું કોઈ સબબ નથી. આ ફકત અને ફકત મારા આકા હુસૈનનું દેણ છે. અઝીઝાને મુહતરમ, આ ઇમામો લોકોએ આપણા માટે શું ન કર્યું અને ઉમ્મતે ઇમામો લોકો ઉપર શું ન કર્યું. મિનહાલ નામનો એક સહાબી સૈયદે સજ્જાદની પાસે આવેલા છે. કહે છે, સૈયદે સજ્જાદ, કેટલું રડશો તમે? શહાદત તમારી મીરાસમાં છે, શહાદત તમારા હેરિટેજમાં મળેલું છે. શા માટે તમે કેટલું રોશો? તમે 30 વર્ષ માટે હજી તમે રડો છો. શા માટે રડો છો? ઇમામ સજ્જાદે કહ્યું કે એ મિનહાલ, તું ના ઇન્સાફી કર્યો. તારા સવાલના અંદરમાં તે ના ઇન્સાફી કર્યો. કીધું શા માટે? કીધું બરાબર છે, શહાદત અમારી મીરાસ છે, શહાદત અમારા હેરિટેજમાં છે, પણ શહાદત બાદ અમારી બીબીઓના સર ઉપરથી ચાદરનું છીનવાઈ જવું, અમારી માઓ બહેનોને પસે ગરદન હાથ બાંધવું અને અમારા બીબીઓને કરબલાથી કુફા અને કુફાથી શામ કૈદી થઈને જવું, એ પણ અમારા મીરાસમાં છે. કીધું, એ મૌલા, કેટલું પણ તમે રડશો? શા માટે આટલું તમે રડો છો? જ્યારે સવાલ કરવામાં ઇસરાર કર્યું કે એ સૈયદે સજ્જાદ, શું યાદ કરીને તમે રડો છો? સૈયદે સજ્જાદ એક મર્તબા રોઈને એમની સામે જોઈને કહ્યું, અશામ, અશામ, અશામ. આ શામ એક એવો મરહલો છે, સૈયદે સજ્જાદ કરબલાને ભૂલી જશે, સૈયદે સજ્જાદ શામને કદી નહીં ભૂલે. તમને ખબર છે અઝાદારો, વખત પણ તુલાની થઈ ગયો છે. આપ લોકોથી એક વાતની જહેમત ચાહું છું અને જહેમતને તમામ કરું છું. અઝાદારો, એક આંસુ ખેરાઈ જાય શફાઅત માટે કાફી છે. સાંભળશો અઝાદારો, એક રિવાયત કહેવામાં આવે છે કે 3 એવી શખ્સિયતો હતી કે જેને ગુસલ આપતા આપતા લોકો રડી પડ્યા. પહેલી શખ્સિયત, જ્યારે અસ્મા બિન્ટ ઉમૈસ બયાન કરે છે કે મારા આકા અલી બિન અબી તાલિબ જ્યારે એમની ઘરવાળી જનાબે ઝહરાને ગુસલ આપતા હતા, ગુસલ આપતા આપતા મેં સાંભળ્યું મારા કાનેથી કે મૌલા અલી ચીખ પાડીને રડવા લાગ્યા. જ્યારે રડતા રડતા બહાર નીકળ્યા, મેં એમનાથી સવાલ કર્યો, આકા, શું શેર લોકો પણ રડતા હોય છે એ લોકોની જિંદગીમાં? તમે શેરે ખુદા, તમે ફાતહે ખૈબર ખંદક, તમે શા માટે રડ્યા છો? તમે શા માટે રડી રહ્યા છો? ત્યારે મૌલા અલી રડતા રડતા મને કહેવા લાગ્યા કે એ અસ્મા, જિંદગી ભર જનાબે ઝહરા એમની શહાદત સુધી એક ફેરે મારી પાસે શિકાયત ના કરી કે એમની પાંસરીઓ તૂટી ગઈ છે. આ પહેલી એવી શખ્સિયત કે જે ગુસલ આપતા આપતા રડતા હતા. કીધું બીજી શખ્સિયત કોણ છે? કીધું બીજી શખ્સિયત એ છે કે જ્યારે આ જનાબે સકીનાની શહાદત જિંદાને શામના અંદરમાં વાકે થઈ તો કહેવામાં આવે છે કે સૈયદે સજ્જાદ કહેવા લાગ્યા કે એ ફૂફી અમ્મા, જનાબે સકીનાને ગુસલ આપવામાં આવે. અરબાબે મિંબરથી સાંભળેલું છે કે જ્યારે ગસ્સાલા જનાબે સકીનાને ગુસલ આપતા હતા, એવામાં સૈયદે સજ્જાદની પાસે આવીને કહેવા લાગ્યા, સૈયદે સજ્જાદ, એક સવાલ કરવા ચાહું છું. કીધું શું સવાલ છે? કીધું આ દીકરીને શું બીમારી હતી? કીધું શા માટે? કીધું કારણ કે આ દીકરીના શરીરમાંથી જ્યારે કુર્તાને ઉતારું છું તો આ કુર્તાની સાથે એમના શરીરની ચામડી પણ બહાર આવે છે, એવું લાગે છે કે આ દીકરીને કોઈ બીમારી હતી. સૈયદે સજ્જાદ રડતા રડતા કહેવા લાગ્યા, આ કોઈ બીમારી નથી, આ એ દીકરીની યતીમી છે કે બાપની જુદાઈ આ દીકરી ન ખમી શકી. જ્યારે ત્રીજી શખ્સિયતના બારામાં સવાલ કરવામાં આવ્યું તો જવાબ આપવામાં આવ્યું કે મારા અને તમારા પાંચમા ઇમામ ઇમામે બાકિર, જ્યારે ઇમામ સજ્જાદની શહાદત વાકે થઈ, ઇમામ બાકિર ગુસલ આપતા આપતા રડવા લાગ્યા. જ્યારે એમને સવાલ કરવા લાગ્યા, શા માટે તમે રડી રહ્યા છો? કીધું મારા બાબાને જ્યારે ગુસલ આપતો હતો, 2 એવાની
નિશાન હતા કે જે ગુસલ આપતા આપતા મારી નજર પડી. કીધું શું? કીધું મારા બાબાને કરબલામાં જે તોક પહેરાવવામાં આવ્યો હતો એ તોકનો નિશાન હજી સૈયદ સજ્જાદના શરીર ઉપર હતું. અઝાદારો બયાન કરવામાં આવે છે જ્યારે સૈયદ સજ્જાદ એમના આખરી શ્વાસ લઈ રહ્યા હતા, ઇમામ બાકર તરત દોડતા દોડતા ઇમામ સજ્જાદની છાતી ઉપર આવીને સૂઈ ગયા. જ્યારે આવું થયું સૈયદ સજ્જાદ ઝારો કતાર રડવા લાગ્યા. ઇમામ બાકર એમનાથી સવાલ કર્યા, કહ્યું બાબા આખરી લમ્હા છે, શા માટે તમે રડી રહ્યા છો? કીધું એ દીકરા બાકર મને કરબલા યાદ આવે છે. કીધું શા માટે? કીધું જ્યારે હું તને જોઉં છું મને હું પોતાને એટલો ખુશનસીબ સમજું છું કે મરવાની અણી ઉપર અરે મારો દીકરો મારી છાતી ઉપર સૂતો છે, જ્યારે કે મારા બાબા હુસૈન અરે કરબલાના રણમાં અરે હું એટલો બીમાર હતો, મારા બાબાના આખરી વખતમાં હું એમની છાતી ઉપર ન સૂતો. અરે શિમરે લઈન મારા બાબાની છાતી ઉપર સવાર, અરે એમના હાથમાં કુંદ ખંજર. દાદી ઝારા કહેતી હતી એ શિમરે મારા દીકરા ઉપર રહેમ. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون ولا لعنة الله على القوم الظالمين. ما تمح